હાલો મિત્રો, આજે આપણે એક બીજો એપિસોડ શરૂ કરીએ છીએ. એ પણ એક લિરિકલ પોએટ્રીનો હિસ્સો છે, એટલે કે એનો એક અલગ પ્રકારનું કાવ્ય છે, જેને અંગ્રેજીમાં એલિજી કહેવાય છે. અને એલિજી માટે આપણે ગુજરાતીમાં વિલાપ કાવ્ય, રુદન કાવ્ય કહી શકીએ. સીધી વાત છે કે આ એક એવા પ્રકારનું કાવ્ય છે કે જેમાં કોઈક મિત્ર, સગા વહાલાના મૃત્યુ પછી લખાયેલું આ કાવ્ય હોય છે, કહેવાયેલું આ કાવ્ય હોય છે. અને એમાં મૃત્યુની વાત તો આવે જ છે, પણ સાથે સાથે કવિની એ વ્યક્તિ સાથેની જે જોડાણ હતું, એમનું જે લાગણીનો સંબંધનો જે મજબૂત કહેવાય એવી લાગણી હતી, એવો ભાવ હતો, એ એમાં વ્યક્ત થાય છે. એટલે બહુ સીધી વાત તો એ કહેવાય કે એમાં પર્સનલ ફિલિંગ, વ્યક્તિગત લાગણીની અભિવ્યક્તિ કરવામાં આવે છે. અને એ અભિવ્યક્તિ છે એ શોકગ્રસ્ત હોય છે, વિલાપપૂર્ણ હોય છે, જેમાં રુદન હોય છે. આપણે ત્યાં ગુજરાતીમાં આપણે જે મરશિયાની જે વાત કહીએ છીએ, અલબત્ત એનાથી અલગ છે, પણ છે તો વાત એ જ. મૃત્યુ પછીનું એ દુઃખ, વેદના, અને એનાથી ઊભો થતો વિલાપ, એનાથી ઊભું થતું રુદન. અને એ રુદનની જે વાત છે, આપણે જાણીએ છીએ કે મૃત્યુ પછી લોકો મોટા પ્રમાણમાં રડતા હોય છે, અને રડવું સ્વાભાવિક છે. જેને અંગ્રેજીમાં લેમેન્ટિંગ, મોર્નિંગ, MOURNING, મોર્ન એટલે રડવું, વિલાપ કરવો. અને એ વિલાપ છે એ મિત્રના, કોઈ સગાવાલાના, કોઈ નિકટ વ્યક્તિના મૃત્યુ વખતે કે મૃત્યુ પછી એને આ પ્રકારની વેદનાની અભિવ્યક્તિ થતી હોય, પર્સનલ ફિલિંગ, જે વ્યક્તિગત લાગણી એમાં વ્યક્ત થતી હોય, એને આપણે એલિજી કહી શકાય. એલિજીમાં બે વસ્તુ હોવાની, એક તો ઇમોશન્સ, પણ એ ઇમોશન્સમાં સૌથી વધારે મોટી ઇમોશન હોય છે એ સોરો, ગ્રીફ, શોક, દુઃખ. એક લોસ ઓફ એ ફ્રેન્ડ ઓર રિલેટિવ, કોઈ મિત્રના કે સગાનું ને ગુમાવી દેવા, અને એનાથી જે મનની અંદર, હૃદયની અંદર જે વેદના ઊભી થાય, એ વેદનાની એમાં રજૂઆત થતી હોય છે. અને બહુ સીધી વાત છે કે એમાં જે અભિવ્યક્તિ હોય એની સિન્સિયરિટી હોવી જોઈએ, એકદમ જેને કહેવાય ને નિષ્ઠા, સચ્ચાઈ. એ રડવા ખાતર રડવાની વાત નથી આવતી, પણ દિલ રડતું થઈ જાય અને હૃદય છે એ પૂરેપૂરું શોકગ્રસ્ત બની જાય, એ વાત એમાં રજૂ થાય. અને આવી વાત છે એ સીધી વાત છે કે એનો જે મુખ્ય મુદ્દો છે એ તો છે ડેથ. અને ડેથ છે એક એવો વિષય છે કે જે વર્ષોથી તત્વચિંતનમાં પણ એના વિશે ખૂબ વિચારાયું છે. વોટ ઇઝ લાઈફ? એવી જ રીતે વોટ ઇઝ ડેથ? શું છે ડેથ? મૃત્યુ વિના, મૃત્યુથી કોઈ મુક્ત થવાના નથી, મૃત્યુ તો પામવાના જ છે. તો એ મૃત્યુ છે એની વાત વિશે પાછા કવિના મનમાં પણ વિચારો આવે છે. અને એવા વિચારો કવિ છે એ એલિજીમાં
રજૂ કરે છે. ટેનિસને એના મિત્ર હેલમ, જે એની બહેનના પ્રિય માનવ હતા, એના મૃત્યુ પછી ટેનિસને ઇન મેમોરિયમ, સ્મૃતિમાં, એવું એક બહુ જ લાંબુ કાવ્ય લખ્યું છે, જે લાંબા સમયે પૂરું કરેલું. પણ આ કાવ્યની અંદર એક જે વાત મહત્વની આવે છે એ સ્પિરિચ્યુઅલ, ફિલોસોફિકલ, કોન્ટેમ્પ્લેટિવ એવા વિચારોમાં, એવી વાતમાં ખૂબ કવિ ઊંડો ઉતરે છે ટેનિસન. અને મૃત્યુ શું છે, જીવન શું છે, અને ટેનિસન એવા મુદ્દા પર પણ આવે છે કે ખરેખર મૃત્યુ એ અંત નથી. આપણે જેમ આત્મા વિશે વાત આપણે કરીએ છીએ હિન્દુ ધર્મમાં, કે સોલ ઇઝ ઇમોર્ટલ, આત્મા છે એ તો અમર છે. મરે છે શરીર, આત્મા નહીં. એવી વાત ટેનિસનના મનમાં પણ આવે છે. અને જે દુઃખથી ભરેલો ટેનિસન હતો એ અંતે એના મનમાં એક પ્રકારની શાંતિનો અનુભવ થાય છે. એલિજીમાં આ વસ્તુ હોવાની, એમાં મેમરી, યાદ, સ્મૃતિ જોડાયેલી હોય છે. અને પોતે એ જે વ્યક્તિ મરણ પામી હોય એને ટ્રિબ્યુટ, અંજલિ આપે છે. અને એ અંજલિમાં એની ઇમોશન્સ વ્યક્ત થાય છે. અને એમાં એ જે મૃત્યુ પામેલા વ્યક્તિ માટે વ્યક્તિની પ્રશંસા કરે છે, એના વખાણ કરે છે, એના વિશે સારી વાતો રજૂ કરે છે. અને એ વસ્તુ છે એ પણ એનો એક હિસ્સો ગણી શકાય એલિજીનો. એલિજીમાં પેસ્ટોરલ એલિજી એવો એક પ્રકાર હતો, જે વાસ્તવમાં તો ગ્રીસમાં જ શરૂ થયેલો. અને પેસ્ટોરલ શબ્દ દર્શાવે છે, પેસ્ટોરલ એટલે ગ્રેઝિંગ ફિલ્ડ, ગ્રેઝિંગ એરિયા, એવો વિસ્તાર કે જ્યાં પ્રાણીઓ ચરતા હોય. અને આપણે જાણીએ છીએ કે ચરાવનાર વ્યક્તિને શેફર્ડ એટલે કે ભરવાડ આપણે કહીએ છીએ, કે ગોપાલ કહી શકીએ છીએ. તો એ એવા વિસ્તારની અંદર એ ચરાવતો ભરવાડ છે એ એવા વાતાવરણમાં કોઈ ગુજરી જાય, કોઈ નજીકની કે ઓળખાણવાળી વ્યક્તિ ગુજરી જાય અને પછી જે શોકની અભિવ્યક્તિ કરે, વિલાપ કરે, એને પેસ્ટોરલ એલિજી કહેવામાં આવતી હતી. આ પેસ્ટોરલ એલિજીમાં એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ આવે છે કે એનું જે બેકગ્રાઉન્ડ છે એ બહુ સુંદર હોય છે. ગ્રેઝિંગ ફિલ્ડ છે, એમાં ઘાસ છે, વૃક્ષો છે, પ્લાન્ટ્સ છે. અને એવા વાતાવરણની વચ્ચે એ જે એનો નાયક છે એ આ વાત રજૂ કરે છે. એટલે સમજી લો કે પેસ્ટોરલ એલિજી છે એ વાસ્તવમાં એક એવી બાબત છે કે જેમાં વાતાવરણ પેસ્ટોરલ છે, ઘાસયુક્ત છે, જેની અંદર ઘાસ હોય છે, લીલોતરી હોય છે, અને કેટલ પ્રાણીઓ હોય છે, ગાય, ભેંસ, શીપ, એવા બધા પ્રાણીઓને લઈને જેમ ભરવાડ વનની અંદર, જંગલની અંદર એને ચરાવવા જતો હોય, એવા વાતાવરણની પણ એમાં અભિવ્યક્તિ હોય છે. અને એમ કહેવાય છે કે આ એલિજી છે, આ પેસ્ટોરલ એલિજી છે, એના સર્જક હતા એક ગ્રીક કવિ
થિયોક્રિટસ. એ થિયોક્રિટસ નામના કવિએ વહેલા આવા પ્રકારની એલિજી લખેલી. પછી તો એક લેટિન કવિ જે પ્રસિદ્ધ કવિ હતા વર્જિલ, એમણે પણ કેટલીક પેસ્ટોરલ એલિજી લખેલી છે. પછી એ ઇંગ્લેન્ડમાં આવે છે અને ત્યાં શેક્સપિયરના અને રેનેશા જે નવજાગૃતિનો યુગ આવ્યો, એ યુગથી માંડી અને છેક આધુનિક યુગ સુધીમાં ફરીથી એલિજીસ લખાણી. અલબત્ત હવે પેસ્ટોરલ એલિજીને બદલે માત્ર એલિજી કહી શકાય એવી એલિજી લખાણી. આ એલિજીમાં જે મહત્ત્વની વસ્તુ એ છે કે એક પ્રકારનું સમાધાન, એક પ્રકારનું આશ્વાસન કવિ અંતે અનુભવે છે. અને એનું કારણ એક્સેપ્ટન્સ ઓફ ડેથ, મૃત્યુનો સ્વીકાર, કે મૃત્યુ તો આવવાનું, હોવાનું, એનાથી પર તમે ક્યારેય હોઈ શકવાના નથી. ટુડે ઓર ટુમોરો એ બનવાની ઘટના છે. હમણાં હું એક બહુ જ પ્રસિદ્ધ, આમ તો નવલકથા નથી પણ એક સ્મૃતિકથા છે. એક મિચ નામનો એક લેખક, એ એના પ્રોફેસર મોરી સાથે રહીને ભણતો હતો એક યુનિવર્સિટીમાં. અને પછી તો આ મોરીને એક દર્દ થયું, જે ન્યુરોલોજિકલ દર્દ છે, જેમાં એ મોરી છે એ સાવ હેલ્પલેસ બની જાય છે. એનું શરીર કશું જ કામ કરતું નથી. એના અંગો, એના મસલ્સ બધું જ એકદમ અશક્ત બની જાય છે. એની ટ્રીટમેન્ટ તો ચાલે છે, પણ ડૉક્ટરે કહ્યું હતું અને મોરી પોતે સમજે છે કે હવે મારે મરવાનું આવશે. એ એના વિશે ખૂબ વિચારવા માંડ્યો અને આ એનો જે વિદ્યાર્થી હતો મિચ, એની સાથે એણે મૃત્યુ અંગેની સરસ ચર્ચા કરી. અને એ એટલી બધી અર્થસભર વાતો છે કે આ જે નવલકથા, સ્મૃતિકથા છે, એ બધાએ વાંચવી જોઈએ. એનું નામ છે ટ્યુઝડેઝ વિથ મોરી, મોરી સાથે મંગળવાર. આ જે મિચ નામનો વિદ્યાર્થી હતો, જે પછી તો 40 વર્ષની આસપાસનો કે એનાથી વધારેનો, એને દર મંગળવારે એના ગુરુને મળવાનું નક્કી કર્યું. ત્યાં જઈને એની સેવા કરતો, એમની સાથે વાતો કરતો, અને એને ઘણું બધું જાણવા મળ્યું, અને ખાસ કરીને મૃત્યુ વિશે. એણે મોરી એમ કહ્યું હતું કે તમે જો મૃત્યુ વિશે જાણી લો ને, તો જ તમે જીવન વિશે જાણી શકો. જીવનને સમજવા માટે મૃત્યુને સમજવું અનિવાર્ય છે. આ વાત હું એટલા માટે કહું છું કે એલિજીમાં પણ મૃત્યુ એ જ પાયાનો વિષય છે. અને એટલે મૃત્યુનો સ્વીકાર એ બહુ જ અગત્યની વસ્તુ છે. અને એને કારણે સ્પિરિચ્યુઅલ અપ્રોચ, એક આધ્યાત્મિક રસ્તો મળે છે. પ્રાચીન સમયમાં ગ્રીસમાં એન્શિયન્ટ એલિજીસ લખાણી છે, અને આ એલિજીસ પણ એકદમ તત્વચિંતન ભરી હોય છે. અંગ્રેજીમાં જે એલિજીસ લખાણી છે એમાંથી આપને ખાસ કહું કે એક એલિજીનું નામ છે એલિજી રિટન ઇન અ કન્ટ્રી ચર્ચયાર્ડ. આ ગ્રે નામના કવિએ લખેલું છે. અને આ એલિજી છે એ સમગ્ર માનવ જાત માટે છે, કોઈ એક વ્યક્તિ માટે નથી. નોટ ફોર અ સિંગલ પર્સન્સ ડેથ,
બટ ફોર એન્ટાયર હ્યુમન લાઈફ. અને એમાં બહુ જ અર્થસભર રીતે એણે લખેલું છે. બીજા કેટલાક આપણા અંગ્રેજી કવિઓ એણે પણ બહુ સરસ લખેલું છે. મિલ્ટને થાયર્સિસ એવી એક એલિજી લખેલી છે. સ્પેન્સરે એસ્ટ્રોફેલ નામની એક એલિજી લખેલી છે. શેલીએ પીબી શેલીએ એડોનેસ, એ પણ એનો મિત્ર હતો, એના મૃત્યુ વિશે લખેલું છે. અને ટેનિસને મેં આપને કહ્યું એમ એનો મિત્ર હતો હેલમ, અને એ હેલમના મૃત્યુ પછી એણે લખ્યું ઇન મેમોરિયમ, એની સ્મૃતિમાં. એટલે આ રીતે વિવિધ એલિજીસ લખાણી છે. એલિજીસ ટેકનિકલી પણ પરફેક્શનવાળી હોય છે. એમાં મોટા ભાગે 4 પંક્તિઓવાળા સ્ટાન્ઝા હોય છે, અને એની અંદર આયમ્બિક પેન્ટામીટર એટલે કે 5 એના ભાગ હોય છે, જેમાં લઘુ ગુરુ, લઘુ ગુરુ, લઘુ ગુરુ, લઘુ ગુરુ, લઘુ ગુરુ, આવી રીતે કુલ 10 સિલેબલ્સ આવે છે. પણ એમાં પહેલો સિલેબલ અનસ્ટ્રેસ્ડ, લઘુ પછી ગુરુ, પછી લઘુ પછી ગુરુ, પછી લઘુ પછી ગુરુ, એવી રીતે એવા 5 હિસ્સાઓ એની અંદર હોય છે, જેને અંગ્રેજીમાં પેન્ટામીટર કહેવામાં આવે છે. એટલે આને આયમ્બિક પેન્ટામીટર, જે મેં કહ્યું એમ લઘુ ગુરુવાળું હોવાને કારણે એની અંદર એક જાતની એ વિચારોમાં, લાગણીમાં એ સતત ઊંચાઈ આવ્યા કરે છે, અને એટલા માટે આપણને એનો ઉપયોગ કરવાનું પણ બહુ વ્યાજબી લાગે એવી એક સરસ મજાની એ વાત છે આયમ્બિક પેન્ટામીટર. એટલે એલિજી વિશે આટલી વાત આપને કહું, અને આના પછીના વિડીયોમાં હું વધારે આપને બીજી વાત કરીશ. પણ આ એલિજીને તમે અવશ્ય સમજવાનો પ્રયત્ન કરશો. જરૂર લાગે તો એના વિશે વાંચજો. વાંચવા માટે તો અત્યારે તો આપણા એવા યુગમાં જીવીએ છીએ કે પુસ્તકો તો હોય જ, પણ તમને ગૂગલ દ્વારા અને બીજા કેટલાય સોર્સિસ દ્વારા તમારા સ્માર્ટફોનમાં કે તમારા લેપટોપમાં કે ટેબ્લેટમાં આપ બધું વાંચી શકો છો. એટલે ખાસ કરીને જે યુવાન વિદ્યાર્થીઓ છે એને મારે કહેવું છે કે વાંચતા રહેજો, પ્લીઝ વાંચજો. વાંચવું એ અદ્ભુત વસ્તુ છે. વિદ્યાર્થી માટે જો કોઈ અગત્યની વસ્તુ હોય તો એ છે વાંચન, અને એ વાંચનનો તમે પૂરેપૂરો ઉપયોગ કરો અને વધુને વધુ જાણવાની કોશિશ કરો. આ એપિસોડ આપણે અહીં પૂરું કરીએ છીએ. આપનો આભાર. પછી આગળની વાત આપણે આગળના એપિસોડમાં કરશું. આભાર આપનો ફરીથી પુનઃ.